हिंसा फाटी निकली हती। जरीबाम जिल्लामां शनिवारे सवारे थयेल हिंसामां घણા લોકો ઘાયલ થયા છે અને 6 લોકોના મોત પણ થયા છે। આપને જણાવી દઈએ કે ઘટનાની માહિતી આપતા પોલીસ અધિકારીએ કહ્યું કે એક વ્યક્તિ જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, તો જ્યારે તેના પછીના ફાયરિંગમાં 4 હથિયારધારી લોકો માર્યા ગયા। जिला मुख्यालय थी लगभग 5 किलोमीटर दूर एकाद स्थळे एकला रहता एक व्यक्तिना घरमां उग्रवादीओए घुसीने गोળી मारी દીધી હતી। આ હત્યા બાદ જિલ્લા મુખ્યાલયથી લગભગ 7 કિલોમીટર દૂર પહાડીઓમાં લડત સમુદાયના સશસ્ત્ર માણસો વચ્ચે ભારે ગોળાબારી થયો હતો, જેમાં 3 પહાડી ઉગ્રવાદીઓ સહિત 4 સશસ્ત્ર માણસો માર્યા ગયા હતા। મળતી માહિતી મુજબ આ ફાયરિંગમાં કુકી અને મેઈતેઈ અને સમુદાયના લોકોના મોત થયા છે। મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનાઓ બાદ છેલ્લા 5 દિવસમાં તણાવ ઘણો વધી ગયો છે। શુક્રવારે રાત્રે બિષ્ણુપુરામાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી। આ સિવાય 2 મણિપુર રાઇફલ્સ અને 7 મણિપુર રાઇફલ્સના હેડક્વાર્ટરમાંથી હથિયારો લૂંટવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। થોડા દિવસો પહેલા મણિપુરના સિંજમ ચિરાંગમાં વધુ એક ડ્રોન બોમ્બ હુમલામાં 3 લોકો ઘાયલ થયા હતા। મણિપુર પોલીસે એક્સ પર એક નિવેદનમાં માહિતી આપી હતી કે આ સાથે જ અમે પણ કહ્યું છે કે સુરક્ષા દળો વિસ્તારમાં તૈનાત છે। તાજેતરનો આ હુમલો શંકાસ્પદ કુકી વિદ્રોહીઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલ અનેક ડ્રોન દ્વારા ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કોટુક ગામમાં બોમ્બારાના એક દિવસ બાદ થયો છે।